જાજનો તળબદો કોળી છે, નામ જેનું મુળુભાઈ છે, પણ પોતાને ગરીબાઈ આટો લઈ ગઈ છે. દિવસ ઉગે પ્રભાતનો મોર થા પ્રભાતના ભોરની માલમાં પોતાની ગરીબ પત્ની બાજરાનો રોટલો પોતાના ફાટલ ટોટલ પનિયાની માલમાં બાંધી દે અને કોઈ કણબી પટેલની વાડી હોય, કોઈ મોટા ખેડૂતની વાડી હોય, પોતે મજૂરી કરવા માટે જાય છે. આખો દી તનતોડ મહેનત કરે, મજૂરી કરે, અને એ સમયે રૂપિયો 2 રૂપિયા જે ખેડૂ આપે હાથની માલમાં લઈ અને મૂળજી પોતાના આંગણે આવે ને એટલે જેને મારા ત્રિલોકના નાથે એક દીકરી આપી છે, નામ જેનું સોનબાઈ છે, આવીને આંગણે ઉભો રહીને એમ કે લે સોનબાઈ, મારી મજૂરી લાવ્યો છું. પણ સાહેબ દીકરી છે ને વાલનો દરિયો છે. નાની એવી પાણીની માટલી એમાંથી એક લોટો પાણી ભરી અને પોતાના બાપી મૂળજીભાઈને આપી અને દીકરી પોતાના બાપના ઢીચણમાંથી બેહી અને બાપના કપાળે આખો દી તનતોડ મહેનત કરી હોય ને, ધૂળ માટી ચોટી હોય ને, પોતાની નાની એવી સુંદરીના શેડેથી પોતાના બાપનું કપાળ લૂસે છે. માણાનું ઘર ગરીબ છે પણ દિલનો દાતાર છે સાહેબ. દીકરીનો નાનો એવો હાથ પોતાના બાપના કપાળે ફરે ને, બાપની આંખમાંથી બોર 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 જેવડા આંખડા મળી જાય. એટલે દીકરી એમ કહે છે, બાપુ તમે થાકી ગયા, લાવો તમને હાથ દબાવી દઉં, પગ દબાવી દઉં, માથું દબાવી દઉં. બાપ પોતાની દીકરીને પથમાં લઈને એમ કહે છે કે મારા વિહામાં ઘરની માલમાં કોઈ દાદા માણસો નથી, હું સૌ તારી જન્મ દેનારી જનેતા છે, અને ત્રીજી તું મારી દીકરી છો. હું આખો દી મજૂરી કરું ને એ બરોબર છે, મારી દીકરી મારે તને મજૂરી ન કરાવવાની છે. પણ સાહેબ કહેવતમાં કીધું છે, બાળોતિયાના બળેલા હોય ને કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં. જેના આંગણે દુઃખ હોય ને એને કાયમ માટે દુઃખ જ હોય. પણ મારા ત્રિલોકના નાથને એની ગરીબાઈ મંજૂર નહીં હોય ને. એક દી પ્રભાતનો પોર રાજા કરણની વેળા થઈ. પોતાની જન્મ દેનારી જનેતાને સોનબાઈ દીકરી એમ કહે છે, માં હાલને મામાના ઘરે આટો દેવા નથી જાવ? મારી બહેનપણીઓ છે એના મામાના ઘરે જાય છે, એના માસીના ઘરે જાય છે, તો માં તું મને કોઈ દી મામાનું ઘર જ નથી દેખાડતી, મામાના ઘરે લઈ જા. ત્યારે જન્મ દેનારી જનેતા સોનબાઈ ને માથે હાથ મેકીને એમ કહે છે કે મારા વિહામાં જેને મામા હોય ને એની બહેનું કદાચ મોહાળમાં આટો દેવા જાય, પણ હું તો અભાગની છું, મારે પિયરમાં કોઈ મામા નથી, મારો ભાઈ નથી, તારો મામો નથી. પણ સાહેબ સોનબાઈ હમદની દીકરીએ એટલું કીધું, મામા નો હોય તો કાઈ નહીં. હવે હું તને કોઈ દી મામાનું ઘરનું નામ નહીં લઉં. આવી ગરીબાઈ સાહેબ. પણ આ બાજુ મૂળજી પ્રભાતના પોરની માલમાં પોતે મજૂરીએ વ્યો જાય, પણ એક દી મારા ત્રિલોકના નાથને કરવો ને મારી ભગવતી મેલની મારી મહાનીને વાત રાખવી છે. એ અત્યારે સાહેબ આપણે હૃદયની જે બીમારી કઈ, અત્યારે હાર્ટ એટેક કઈ,
પટેલની વાડીની માલમાં મજૂરી કરે, પોતાના હૃદયની માલમાં દુઃખ આવ્યું એટલે હાથમાં દાંતરડું હતું, દાંતરડું પડતું મેકી અને પોતાની છાતીને દબાવીને ગામના સીમાડેથી પોતાના ઘર સામે મળ્યો ભાગવા. પણ ક્યાં જાય? ભાગતા ભાગતા ગામના પાદરમાં આવ્યો ને પેલું તો ગામનું શમશાન આવે છે. ગામડા ગામ હોય ને ત્યાં પાદર હોય, ત્યાં શમશાન હોય. ત્યાં આવ્યો ત્યાં પોતાની ધીરજ ખૂટી ગઈ છે. દોડતો દોડતો અળગોઠિયું ખાઈને પડી ગયો. પોતાની તમામ શક્તિ ભેગી કરીને ઊભો તો થયો, પણ શમશાનના ટીંબા સામે આમ નજર કરીને મારી મહાની મેલડીને યાદ કર્યો. એ ગોધારાની આધાર મારી મેલડી, હું ગરીબ હતો પણ મેં કોઈની પાસે કોઈની લાંબો હાથ કરીને માંગ્યું નથી. મારી મને ખબર છે કે હવે હું જીવીશ નહીં, પણ મરતા પહેલા મારી મેલડી તારી પાસે માંગુ છું કે હું વિયો જાઉં ને, હમણાં ઘરે જાઉં એટલે કદાચ આ ખોડિયાની માલમાં મારો પ્રાણ નહીં. મને ખબર છે આ હાર્ટ એટેક હૃદયની બીમારી છે, પણ હું વિયો જાઉં ગામના લાવીને મને તારા ખોળે બાળી દે ને, પણ મારી સોનબાઈ ને એકલી લોધારી મેકીને જાઉં છું ને, એ મેલડી એને ક્યારેક દુઃખ પડે ને તેથી મારી મહાની મેલડી મારી સોનલનું ધ્યાન રાખજે. મૂળજીના મોઢામાંથી છેલ્લો શબ્દ નીકળ્યો કે માં દુનિયા જેને જાકારો દે ને એને તું કાયમ આવકારા દે છે. મારી તારી પાસે બીજું કાઈ નથી માંગતો, પણ એકવાર મારા ગરીબ ઘર સુધી પહોંચી જાવ ને એટલી મને હિંમત દે. મારી મને ખબર છે કે હું જીવવાનો નથી, પણ મને તારા ખોળે લાવીને ગામના 5 માણસો મને બાળી જાળીને વ્યા જાય ને મેલડી તારી પાસે એ મરતા પહેલા એટલું માંગુ છું કે હું વિયો જાઉં ને પછી મારી સોનલનું ધ્યાન રાખજે માં. આટલી માં મેલડીની પાસે માં મેલડીને ભલામણ કરી અને પોતાની તમામ શક્તિ ભેગી કરીને મહિનો પાછો ભાગવા.
પણ સાહેબ પોતાના સાજલ સાબરે પોગ્યો ન પોગ્યો, પોતાના આંગણે આમ ડેલી આવીને ત્યાં પાછો ઢળી પડ્યો. કોઈ ગામના માણસો બજારે હરતા ફરતા જોઈ ગયા, ભાઈ મૂળજી પડી ગયો. ગામના 5-15 માણસો ભેગા થયા, જેને ઉપાડી અને પોતાના સાજલ સાપરાઈ ગરીબ ઘરના આંગણે ફળિયામાં હુવાર્યો. પણ સાહેબ જે કાયમ પોતાના બાપને પાણીનો લોટો ભરી અને કપાળની માથે પોતાની નાની એવી સુંદરીના શેડેથી આમ ધૂળ લુખતી ને, એ સોનલ દીકરી જોઈ ગઈ સાહેબ પોતાના બાપ.